બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું અને મજબૂત ફેંગલ નામનું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। અત્યારે આ વાવાઝોડું શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી મદુરાઈનો પંથક, બેંગલુરુના વિસ્તારોની સાથે સાથે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના બંગાળની ખાડીના વિસ્તારોમાં ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત પરિભ્રમણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે તિરુનમવેલી, તંજાવુર, પોંડુચેરીના વિસ્તારોથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ચેન્નઈનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, નાલ્લોરના પંથકથી લઈને વિજયવાડાના વિસ્તારોની અંદર અત્યારે ગાજવીજ, આંધી, તુફાન સાથે ફેંગલ નામના વાવાઝોડાનો કાળો કહેર વધતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો કે અત્યારે દરિયાની અંદર સતત બંગાળની ખાડીના દરિયામાં હલચલ વધતી જોવા મળી રહી છે અને ફેંગલ નામનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અનેક ભાગો સાફ કરતું હોય તેમ તોફાની પવન સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આ વિસ્તારોમાં વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર આવનાર 24 કલાકની અંદર ભારે વરસાદ વરસવાનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે અસરો દર્શાવતું હોવાના કારણે બંગાળની ખાડીના પંથકોથી ગુજરાતના અરબ સાગરના વિસ્તારોથી લઈને ગુજરાત ઉપર 4 સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। ગુજરાત ઉપર 4 સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ વાવાઝોડાની અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર 6 દિવસની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। ગુજરાત ઉપર તોફાની પવનની અત્યારે ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલા તોફાની પવન ની ઝડપની અંદર અત્યારે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર, જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલીની સાથે ભાવનગર, ભરૂચ, સુરતના વિસ્તારથી લઈને નવસારી, વલસાડના વિસ્તારોની અંદર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઠંડીનો ચમકારો અતિ પુષ્કળ પ્રમાણની અંદર વધતો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુ ચાલતી હોય તેમ વહેલી સવારે ગુજરાતમાં મોડી રાત્રિ દરમિયાન ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે ગુજરાતની અંદર નવેમ્બર મહિનાના અંતની અંદર ફરીથી માવઠું ગુજરાતમાં નવો રાઉન્ડ લઈને આવી શકે છે, જેવી પણ નવી નક્કોર આગાહી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ, માવઠાના નવા રાઉન્ડ લઈને ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર તીવ્ર પરિભ્રમણ દર્શાવતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની ગતિવિધિ હવે આગામી દિવસોની અંદર આવી રીતની ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે અરબ સાગરના દરિયાની અંદર 2 હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે। આમ એક સાથે વાવાઝોડું સક્રિય બનવાના કારણે 3 હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાતી જોવા મળી રહી છે અને વાવાઝોડું ધીમી ગતિએ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કાળો કહેર વર્તાવતું હોય તેમ વીજળીના ચમકારાની સાથે આ વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો ભારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત હજી પણ ઊંડાણવાળા દરિયાની અંદર એક નવું નક્કોર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આમ
એક બાદ એક નવા વાવાઝોડા દરિયાની અંદર સર્જાતા હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર તોફાની પવનોની લહેરોની વચ્ચે આજથી લઈને ડિસેમ્બર મહિનાની અંદર હજી પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા પલટાવ અને મોટા બદલાવ ગુજરાત ઉપર આવતા જોવા મળવાના છે અને તોફાની પવનોની ગતિવિધિઓ ઉપર ગુજરાત ઉપર ફરીથી પલટાવ આવતા હોય તેમાં મોટા બદલાવ સાથે ગુજરાતમાં તોફાની પવનની ગતિવિધિની અંદર ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ અત્યારે 19 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ ગુજરાતની અંદર ઠંડી વધતી હોય તેમ 15 ડિગ્રીથી લઈને ગુજરાતમાં 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક પંથકોની અંદર કડકડતી ઠંડીનો માહોલ પણ આગામી દિવસોમાં જોવા મળવાનો છે. અત્યારે ગુજરાત ઉપર વાવાઝોડાની હળવી અસરો વધતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર ટેમ્પરેચરની અંદર મોટા પલટાવ આવતા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. કયા જિલ્લાની અંદર અત્યારે કેટલું ટેમ્પરેચર ચાલી રહ્યું છે તેની જિલ્લાઓ પ્રમાણે જો વિગતસર માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં જામનગરથી લઈને સલાયા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. ભાનવડથી પોરબંદરના વિસ્તારની અંદર 15 તો 25 ડિગ્રી, તે ઉપરાંત જૂનાગઢના પંથકથી લઈને વેરાવળના વિસ્તારો સુધી 22 થી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, અમરેલીના પંથકોની અંદર 23, મહુવાની અંદર 23, ભાવનગરની અંદર 23, અલંગના વિસ્તારની અંદર 24, ગોંડલના પંથકથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર 22 થી 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, ચોટીલાની અંદર 20, જસદણની અંદર 21, બોટાદની અંદર 21 અને સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબીના વિસ્તારોની અંદર ઠંડીનો પારો વધતો હોય તેમ 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિથી રાજ્યના ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનો ચમકારો હજી પણ ગુજરાત ઉપર ભારે અસરો દર્શાવતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર આવેલા સદાબહાર જંગલોના કારણે આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જંગલો વધુ પ્રમાણની અંદર હોવાના કારણે ત્યાંની જમીનની અંદર ભેજનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં આમોદના વિસ્તારની અંદર 20, રાજપીપળાના વિસ્તારથી લઈને ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને પુષ્કળ ઠંડીનો માહોલ અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વધતો જોવા મળી રહ્યો છે. સાથે સુરતના પંથકથી લઈને નવસારીનો વિસ્તાર, વલસાડ, તાપી, ડાંગના વિસ્તારથી લઈને વ્યારાથી લઈને આહવાના પંથકોની અંદર પણ 18 ડિગ્રીથી લઈને 23 અને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. આમ આ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ઠંડીની અંદર હજી પણ આગામી 3 દિવસની અંદર ખૂબ જ પ્રમાણની અંદર વધારો જોવા મળશે, જેવી પણ નવી નક્કોર આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો અહેમદાબાદના શહેરોની અંદર વસ્તીનું પ્રમાણ વધતું હોવાના કારણે અહેમદાબાદની અંદર અત્યારે ઠંડીનો પારો 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનો પહોંચેલો જોવા મળી રહ્યો છે અને વાહનના ધુમાડાના કારણે વાતાવરણની અંદર ગરમી વધતી હોવાના કારણે અત્યારે 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અહેમદાબાદના જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે. સાથે ધોળકાના વિસ્તારથી લઈને નડિયાદના વિસ્તારોમાં 20 થી 21 ડિગ્રી સેલ્સિયસ, ખંભાતની અંદર 22, વડોદરાની અંદર 21, આમોદના પંથકોથી લઈને બોડેલીના વિસ્તારોની અંદર 19 અને 20, ગોધરાની અંદર 21, દાહોદ અને છોટાઉદેપુરની અંદર 18 થી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, લુણાવાડાના પંથકની અંદર 21 ડિગ્રી, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં 18 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને છોટાઉદેપુરની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત કચ્છના દરિયાઈ કાંઠાના પંથકોની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઘોર અંધકારની વચ્ચે લખપતનો વિસ્તાર, ખાવડથી લઈને રાપર, ગાંધીધામ, બાડેલી, નડિયાદથી લઈને માંડવીના વિસ્તારોની અંદર મોટા પલટાવ અત્યારે કચ્છના વાતાવરણની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છ ઉપર આગામી કલાકોની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળવાની છે. આમ તોફાની પવનોની લહેરોની વચ્ચે કચ્છના વિસ્તારોની અંદર પણ
ફરીથી માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ કચ્છના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે. રાજસ્થાનના સરહદી વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. તમે 3 સ્ટ્રફ લાઇન જોઈ શકો છો કે જે એક અરબ સાગરમાં, બીજી કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને ત્રીજી સ્ટ્રફ લાઇન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 3 સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપર લંબાયેલી જોવા મળી રહી છે. અને અત્યારે જે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના પંથકોથી એટલે કે શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ, બેંગલુરુના વિસ્તારો, તમિલનાડુ, કેરળના વિસ્તારોથી લઈને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતું હોય તેમ દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં તોફાની પવન, વીજળીના ચમકારાની સાથે માવઠું અને વાવાઝોડું રીતસરનું ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવેથી મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી છે.